એસાઇનમેન્ટની અંદર 4A દાખલા નંબર 6 એમાં કીધું છે વર્તુળનો પરિઘ શોધવાનો નથી. તો શું શોધવાનું છે? ત્રિજ્યા અને ક્ષેત્રફળ. બરાબર, પરિઘ આપેલો છે 31.4. બરાબર, તો વર્તુળનો પરિઘ 2πr. ચલો કેટલો આપ્યો છે? 31.4 2 ગુણ્યા 3.14 ગુણ્યા r આપેલું નથી. ચાલો હવે અહીંયા આપણે આને આખું ફેરવી નાખીશું પદ r ગુણ્યા 3 1 4 છેદમાં 100 ગુણ્યા 2. બરાબર, ચલો હવે અહીંયા આપણે આવશે 3 1 4 છેદમાં 10. હવે જે છેદમાં છે અંશમાં છે તે છેદમાં, તો r બરાબર 314 છેદમાં 10 ગુણ્યા છેદમાં છે એને અંશમાં અને અંશમાં છે એને છેદમાં, તો 314 ગુણ્યા 100 છેદમાં 10 ગુણ્યા 314 ગુણ્યા 2. બરાબર, ચલો અહીંયા આપણે 314 ગયા, અહીંયા 0 0 ગયું અને 2 પંચા 10 એટલે આપણો જવાબ આવ્યો r બરાબર 5 સેમી. હવે શું શોધવાનું છે આપણે? આનું ક્ષેત્રફળ વર્તુળનું. તો અહીંયા આપણે સૂત્ર છે 2πr². પાઈ ની કિંમત 3.14 ગુણ્યા r કેટલા આવ્યા? 5 ગુણ્યા 5. ચાલો 314 છેદમાં 100 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આપણને એમ થાય સાહેબ અહીંયા જે સુધી જે ઉડાડી દઈએ તો ચાલે. બરાબર, તો અહીંયા શું થશે? 25 100. જો આનો ગુણાકાર કરજો, પાયો 25 ગુણ્યા 25 ભાગ્યા 100 કરો એટલે અહીંયા 25 ચોક 100 પણ આવી જાય. પણ આપણે મારું એવું માનવું છે કે ભાઈ 100 નીચે છે તેને એમને મળવા દો, ઉપરનાનો ગુણાકાર કરી નાખો. તો અહીંયા આપણે જવાબ આવે છે 314 ગુણ્યા 25 છેદમાં 100. એક રીત જે શીખવાડી હતી એ હતી આપણી ખાનાવાળી રીત. 3 ખાના 314 છે અને 25 છે. બરાબર, 314 અને શું છે? 25. તો આપણે અહીંયા તૈયાર કરી દઈએ ખાનું આખું આપણું અને એનો ગુણાકાર કરીએ. બહુ ઈઝી રીત છે, ઝડપથી આપણને આવડી જાય. 314 આડા લખ્યા, 25 ઊભા લખ્યા. 3 2 6 2 4 2 8 5 3 ચાલો આડો સરવાળો કરવાનો. આનો સરવાળો 0 8 2 અને 5 નો સરવાળો કરવાનો એટલે કેટલો જવાબ આવે? 15 નો 5 અહીંયા આવશે. 5 2 અને 1 5 અને 7 ને 1 8 6 અને 1 7. તો આપણો જવાબ આવે છે 7850/100. મીંડું ઉડાડી દો અથવા તો ડાયરેક્ટ તમે એને દશાંશમાં ફેરવી નાખો તો પણ ચાલે. અહીંયા આપણે મીંડું ઉડાડી દઈએ એટલે આપણો જવાબ આવે છે 78.5 સેમી સ્ક્વેર.